વાયદાર હીરાનો વેપારજી હીરાનો વેપાર તો જે ઝવેરાતનો જાણનહાર વિરાતારે હીરાનો એ વેપાર तो कहीं मफात जा फर बाजारों जे तो बेरो किन बार जी आ तो कहीं मफात जा फर बाजारों जे तो बेरो किन बार जी पण मोटो जी जोज मेरे गाल जे तो ता मोटो जी खोल जर तारी तिजोरी नाय द्वार वीरा तारे हीरानो ए व्यापार जी ए वायदार सबादनो ए व्यापार जी। भाई श्री श्याम भाई जेम बात करी ने क्या हीराना पारखू मळ्या छे। शुरुआत में थोड़ी तबियतना कारणे जे तकलीफ पड़ी एना माटे हूँ आपनी क्षमा मांगू छूं। भाई श्री श्याम भाई जेवा विद्वान कवि कही शकाय एमनी उपस्थिति हती एटले आखू कार्यक्रमनो दौर पाछो एमणे संभाળી લીધું એટલે એમનો પણ અહીંથી આભાર માનીએ છીએ। હવે ટૂંકામાં કોઈ પ્રસંગો રૂપ ન જતા જે વક્તાઓ બોલી ગયા છે, ભાઈ શ્રી શ્યામભાઈ બોલી ગયા, અન્ય વક્તાઓ જે બોલી ગયા એનામાંથી થોડું થોડું લઈ અને 2-5 મિનિટ માટે આપણે જ્યારે માં ભગવતીના સાનિધ્યમાં મળ્યા છીએ, ભગવતીની વંદના કરવા માટે થઈને જગદંબાની સાધના કરવા માટે ઉપાસના જે કહી શકો અહીંયા ખાન પાયો પાન પાયો અને મોજ દાન માન પાયો ધામ ધન દાન પાયો શાન ચિત્ત પાયો હે અને રિધિ પાયો બુદ્ધિ પાયો સિદ્ધિ પાયો નિધિ પાયો વિધ કે વૈભવ કો પાયો હે તો કાજ જોર કદ પાયો અને મહિપાલ મદ પાયો વિધિ કોસો પદ પાર્યો સોયમ में સવાયો હે તો પાલુ ભનંત આશ્રય જો પ્રભુ કો ન પાયો હે તો और हूँ अनेक सुख पायो सोन पायो है और हूँ अनेक सुख पायो सोन पायो है। परमात्मा नो जो सानिध्य न मळ्यो होय, मां भगवती नो जो सानिध्य न मळ्यो होय तो बाकीना बधाय जे सानिध्य छे, बाकीनी बधाय जे धूम धूम साहेबी छे ए बेकार छे, व्यर्थ छे। अहींया विद्वानोनी उपस्थिति एमाय श्याम भाई ने कीधुं ने के बोलवुं होय अने एमाय पाछो चारण समाज होय जे सरको उतारी वारी करते महीप जापे अने बिना पढ़े राजनीति उड़ाले आती है। चंदन समाज आकी बास ठेर ठेर फिरे और वंदन समाज सत्य जगत को सिखाती है। भुलाती है वेर झेर फिरी फिरी ठेर ठेर और कलहन के पौधे को मूल से मिटाती है। वो गाती है हरिगुण जगत को सिखाती है। नारण भनंत यही चारण की जाती है, नारण भनंत यही चारण की जाती है। श्याम भाई शुरुआत में कीधुं हतुं के चारणों शीखवाड्युं छे, चारणों मार्ग जे बताड्यो छे। एमां कविओनी उपस्थिति आदरणीय माणिक बापू अहीं बैठा छे, विराजमान छे। दाताओ अहीं जे हता ए दाताओना सन्मान थया छे। माणिक बापूनो एक सुंदर मजाना शब्दो छे के मारू मारू करे छे ते तरे छे डूबीने मूढ आया तारू तारू करे ते भव तरी जाय छे। बांधे जे बीजाने तेने बंधावવું પડે છે અને આપતા બાંધે જે બીજાને તેને બંધાવવું પડે છે અને છોડતા પોતાનો જટ છૂટકારો થાય છે તો આપે જે ઉદારતાથી પાવે તે અનેક ઘણું અને સ્વાર્થીનું સદા સ્વર્ગ સમૂળગું જાય છે તો જીવન જુદાઈ થકી થાશે ખારું ઝેર અને મીઠો રસ માણેક બસ મોહબતે પીવાય છે, મીઠો રસ માણેક બસ મોહબતે પીવાય છે। જેને આ જગતના ચોકમાં આપ્યું છે, જે દાતારોએ આપ્યું છે एना जगतना चौक में नाम रिया छे ऊंचे महलान ते उठान तेन जाने जग और जाने है न तेसे द्वार धूंधू भी बजाई ते। आ जगतना चौक में कदाच माणस ने एम थाय के हूँ ऊंची પડખારોના मकान में रहूं, हूँ सारा सारा मकानों में रहूं अने जगत मने याद करशे तो कवि कहे छे कि जगत एम याद नहीं करतुं। ऊंचे महलान ते उठान तेन जाने जग जाने है न तेसे द्वार धूंधू भी बजाई ते तो रसिक बिहारी चार बयान ते जहान जाने विद्या हरि नाम कृपा न ते अरुदान ते। कां तो तमारी पासे विद्या होय, कां तो तमे हरिनामનું સ્મરણ કરતા હો અને કાં તો તમે ભગત હો, કાં તો તમે દાતાર હો તો તમને જગત યાદ કરે છે। એટલે જે દાતારો અહીં આપ્યું છે એમનું કરોણિયા ચારણ સમાજે જે સન્માન કર્યું છે એ ખરેખર સન્માન આપણે સૌનું કરવું જોઈએ। જે દાતારો છે એમને પ્રોત્સાહન આપવું પડે કારણ કે જગતના ચોકમાં એને જે આપ્યું છે, જેની પાસે જે હોય, કોઈની પાસે શબ્દ હોય, કોઈની પાસે પરમાત્માએ જે કાંઈ મહાત્મા ઈશ્વરદાસજી હરિરસમાં કીધું કે ભાગ્ય બળો તો રામ ભજ ઓર વખત બળા તો કછું દેહ। જો તારું ભાગ્ય મોટું હોય
તો તું રામના નામનું સ્મરણ કરી લે, કારણ કે રામ નામ પ્રતાપ હનુ દ્રોણાગીરી લાયો, રામ નામ પ્રતાપ ઇન્દ્ર ઇન્દ્રાસન પાયો, અને રામ નામ પ્રતાપ ધ્રુવ અણતલ હોઈ રહ્યો, રામ નામ પ્રતાપ પાંડુકુળ નકડં કહ્યો, તો સોઈ રામ નામ રટતા રસણ અનંત ભક્ત જન યુદ્ધ રે, ધર ધ્યાન ઈશ્વરા શંક ધર અજો રામ મુખ જો ઉચરે. કે ભાગે બળો તો રામ ભજ અને વખત બડા તો કછું દેહ. જો તારું વખત મોટું હોય ને પરમાત્માએ તને આપ્યું હોય તો કોક આવા ધર્મના કામમાં, કારણ કે ધર્મ વધે તો ધન વધે, અને ધન વધે તો મન વધે, અને મન વધે તો માન વધે, બધું વધ જાય. અને ધર્મ ઘટે તો ધન ઘટે, ધન ઘટે તો મન ઘટે, અને મન ઘટે તો માન ઘટે, બધું ઘટ જાત. માતે ભાગ્ય બળો તો રામ ભજ, ઓર વખત બડા તો કછું દેહ, અને અકલ બળી ઉપકાર કરતો દેહ ધર્યા ફળ. એ જો સારું વિચાર હોય ને તો કોકને સારું વિચાર આપી દેવો એ પણ પરોપકારનું કામ છે. અહીંયા ઘણી બધી વાતો થઈ છે, ઘણા બધા પ્રસંગો થયા છે, વધારે સમય નહીં લેતા 2 જ મિનિટનો એક પ્રસંગ ભાઈ શ્રી શ્યામભાઈ બોલ્યા હતા એના માથેથી મને યાદી થઈ હતી, એટલા માટે થઈને પ્રસંગને દોહરાવું છું. શ્યામભાઈએ જેમ કીધું ને કે ચારણોએ કેળા બતાડ્યા છે, તો અત્યારનો સમય એવું છે કે એ સમય છે માણેક બાબુ, અત્યારનો સમય એવું છે કે માણસ છે એ કાંઈ પણ કહે કે આમ આવી રીતના વાત છે તો કે એનો આધાર શું છે, એનો પુરાવો શું છે. તો શ્યામભાઈએ કીધું કે ચારણોએ રસ્તા બતાડ્યા છે, તો પછી એનો આધાર શું છે, એનો પુરાવો શું છે. તો એમ કહેવાય છે કે બરોબર અષાઢ મહિનો મંડાણો છે, ગઢ હડી સજદળ યાબ વડગડ, અને મંદ પ્રબડા મલકતી દીપતી ખડખડ હસી નવડા, અને શ્યામ ઘૂગટ થૂપતી યબડા યકેલી કરત કેલી, અને વ્યોમ વેલી લડવડી જસાટ ગમ ગમ ધરા ધમધમ, અને વરડ ચમચમ વીજળી જી વરડ ચમચમ વીજળી, આકાશમાં વીજળી છે ચોપ કડાક ધાણા કરતી એમ કહેવાય છે કે ચમકારા કરી રહી છે. અને એવામાં વજયસિંહજી મહારાજ છે એમ કહેવાય છે કે શિકાર કરવા માટે થઈને નીકળ્યા છે. જોજો ચારણે ક્યાં કેળા બતાડ્યા છે, શાસ્ત્રો આપણા ઇતિહાસો જે સાક્ષી પૂરે છે, ચારણો ક્યાં ક્યાં માર્ગ બતાડ્યા છે એનો એક નાનો એક પ્રસંગ છે. વજયસિંહ મહારાજ છે એમ કહેવાય છે કે પોતે ઘોડા ઉપર સવાર થયા છે, છૂટા ગ્રાહંબે બછુટા વોમ રોકતા ધરાંગ છેડા યુઠા હબે પાગા મહી શોભતા યથોક, ત્યાં તો દાહંબે ખગે સતકે વેગરા યથા દખ્યા, અને યાહંબે નાખતા પાગા નટવા યમોગ, ત્યાં તો ડાબલા માંડતા ધરા ધમકે સાબુદી ધણી જમકે સાજુહી કોટે, અને રંભરા જકોડ ત્યાં તો ચમકે વાહસ જાણી વીજળી જાલતા ચડી ક્રમવાળા ભાડે ઠાડા ગતિવાળા મોર, ત્યાં તો વાંભુસી સાકડા વાળા ટાંક કાન સોરી વંદા. આવો ઘોડો છે ને ઘોડાની માથે એમ કહેવાય છે કે સવાર થયા છે વજયસિંહ મહારાજ. ધીરા કરતો ઘોડલો છે એ હાલ્યો જાય છે શિકાર કરવા માટે, આગળ હરણો છે અને પાછળ એમ કહેવાય છે કે શિકાર કરવા માટે થઈને વજયસિંહજી મહારાજ નીકળ્યા છે. એમાં બરોબર અષાઢની હેલી મંડાણી હતી અને થોડાક વાદળો ઘેરાણા હતા, એટલે વજયસિંહ મહારાજ છે એ થોડોક રસ્તો ભૂલી ગયા, અને બે રસ્તા આવ્યા એટલે બે રસ્તાની વચ્ચે એમ કહેવાય છે કે ચારણ છે પ્રકૃતિને, ચારણ છે જગદંબાના ગુણગાન ગાતો તો, પ્રકૃતિના ખોડે માં ભગવતીની વંદના કરતો હતો કે માં કરતા હરતા શ્રી હિમ કાલીન કાલી કાલ રૈયણ કો મારી શશી શેખરા સિદ્ધેશ્વર નારી જગત નીમવણ જો જટ ધારી દવા ધવડકર ધવધું ધવડા કૃષ્ણા કુબજા, અને કચત્રી કમડા ચલા ચામુંડા ચપલા વિકટા વિકટ બાલા વિમલા, અને શુભગા શિવા જયાશ્રી અંબા પરિયા પરમ પરાબા લંબા પિશાચણી સાંકણી પ્રતિબંબા યથયારા ધીજય લંબા સંકાલિકા શારદા સમયા ત્રિપુરા તારણી તારા ત્રણિયા, અને યોહમ સોહમ યખયા યભિજા આઈ અજયા વિજયા ઉમૈયા આઈ અજયા વિજય ઉમૈયા. આવી ભગવતીની આરાધના ચારણ છે એ કરે છે. અને એવામાં એમ કહેવાય છે કે વજયસિંહજી મહારાજ છે એ આવીને કહે છે, એ સમય તો એવું હતો કે પેરસ માથેથી ખબર પડી જતી હતી, એટલે વજયસિંહ મહારાજ છે એ કહે છે કે કવિરાજ જય માતાજી, કે જય માતાજી, કે મારે એક વાત આપને પૂછવી છે, જો ધ્યાન હોય તો. કે બોલો શું છે? કે હું હરણનો શિકાર કરવા માટે થઈ નીકળ્યો છું. હરણ છે ઘણું આગળ હતું ને હું પાછળ હતો, પણ થોડોક એમ કહેવાય છે કે મારી જ્યાં સુધી નજર પહોંચતી હતી ત્યાં સુધી મેં જોયું, પણ નજરથી થોડોક એમ કહેવાય છે કે દૂર છે એ હરણ ભાગી ગયો, અને મારી નજર ચૂક થઈ ગઈ, અને બે રસ્તા આવી ગયા, એટલે હવે મને ખબર નથી કે આ હરણ છે એ ક્યાં ગયું છે. ને તમે અહીંયા બેઠા છો તો તમને કદાચ ધ્યાન હોય કે હરણ કઈ બાજુ ગયું છે. ને તેથી વજયસિંહ મહારાજને ચારણે કીધું હતું કે હરણ કઈ બાજુ ગયો એ મને ખબર નથી, પણ મહારાજ સાંભળી લે કે પાપ કરતા પાછો વળી જા અને ક્યાંક ધર્મ કરવા થા. હવે વજા વાતું બે તને પોહાય એમણો જા, વજા વાતું બે તને પોહાય એમણો જા. તું જાશે હરણનો શિકાર કરવા માટે જાશે, એ પાપનો રસ્તો છે. મને એટલું ખબર છે, હું ચારણ છું, મને એટલું ખબર છે કે એક પાપનો રસ્તો છે અને એક ધર્મનો રસ્તો છે, માટે તને જ્યાં જાવું હોય ત્યાં જા. કહેવાનો અર્થ કે આવી રીતે ચારણો છે, ક્યાંક દુહા દ્વારા, ક્યાંક પોતાની કલમ દ્વારા, ક્યાંક કવિતા દ્વારા, ક્યાંક સ્તુતિ દ્વારા ચારણો છે એ પોતાની પરંપરાને જાળવીને રાખી છે. એમાં શરૂઆતમાં જેમ મેં વાત કરી હતી કે માં ભગવતીના ગુણગાન ગાયા હોય તો ભલે, પણ એ કદાચ એમ કહેવાય છે કે પરમાત્માની પાસે કદાચ હઠ બેહી લે તો એ કેવા દાખલા થયા છે કે અહીંયા બડે ભક્ત રાજ ભય આગે કુલ ચારણ મેં તાકો જૂજ નામ યહાં પે દર્શાયો હે.
ચારણોના કવિઓની કદાચ પરંપરા લખવા જાય આપણે તો અનેક કવિઓ થયા છે, પણ બड़े भक्त राज भये आगे कुल चारण में और ताको जूझ नाम मैंने यहाँ पे दर्शायो है और 10 हूँ अवतार हुको सुजस चरित्र गायो दास नर हर काव्यो सबसे सवायो है तो हरि रस देवियाण अरु दान लीला रुचि आ सुराजी के सुत इस प्रभु पद पायो है तो कहे दिल जीत बाटी ऐसी है हमारी ज्ञाति वो है बड़ भागी जिन्हें जहाँ जन्म पायो है वो है बड़ भागी जिन्हें जहाँ जन्म पायो है। એ કદાચ કૃષ્ણ પાસે બેહી જાય એમનું નામ સ્મરણ કરવા માટે થઈ ન તો સાક્ષાત કૃષ્ણને પણ જ્યાં હરિરસમાં સાઈન કરવા માટે થઈ અને આવું પડ્યું છે, એ કદાચ હઠ કરીને બેહી જાય તો ચારણ છે એ ભક્તિ પણ એવી કરે, ચારણ છે એ તપ પણ એવા કરે અને ચારણ છે એ કાંઈક પોતાની કલમો દ્વારા એવા કળા આપી દે। આપણે કદાચ માણેક બાપુનું પુસ્તક જોઈએ તો આપણને એમ થાય કદાચ અત્યારે એવી સરળતાથી બેઠા છે કે આપણને એમ તો એમ લાગે કે કોઈક સિંહાસન માથે એ કવિ બેઠા હશે, આપણે મળવા માટે જઈ શકીએ કે નહીં, પણ એ મા ભગવતીની કાંઈક અલગ દયા હોય છે કે છતાં એ આપણે એમની જ્યારે કવિતા જોઈએ તેથી ખબર પડે। વધારે સમય નહીં લેતા એક રામાયણના પ્રસંગની વાત છે, માણેક બાપુના અહીં ઉપસ્થિતિ છે। માણેક બાપુએ એક છંદ લખ્યો છે, એમની એકાદ બે કડીની જે યાદી કરું કે આ જગતના ચોકમાં ભગવાન રામ જે છે, રામનો રોવણ હાર એ તો રોતાને રાજી કરે પણ આજ વાલપનો વ્યવહાર જેથી રોઈ બતાડે રામજી। રામ છે એ કોઈ દી રોવે નહીં, પણ ભાઈ ભાઈ પ્રત્યેનો પ્રેમ કેવો હોય એ પ્રેમ માટે થઈ અને જગતના ચોકમાં રામ છે એ રોઈને બતાડે એવા દાખલા બન્યા છે। તો જેથી એમ કહેવાય છે કે લક્ષ્મણ છે, લક્ષ્મણજી મહારાજ જેથી મેઘનાથના સામે એમની યુદ્ધ થયું છે અને યુદ્ધમાં એમ કહેવાય છે કે લક્ષ્મણને જેથી મૂર્છા લાગી છે અને લક્ષ્મણને જેથી મૂર્છા લાગી તેથી લક્ષ્મણને મૂર્છા લાગી અને લક્ષ્મણને એમ કહેવાય છે કે ખોડો છે રામ છે એ પોતાનો ખોડો પાથરી અને લક્ષ્મણને એમ કહેવાય છે કે વાલ કરતા કરતા રોવે છે। તો ખાલી રામ રોવે છે એમ નહીં, પણ માણેક બાપુના શબ્દોમાં કહું તો તેથી ઘટના શું બની હતી કે માણેક બાપુ તો એમ કહે છે કે રામ જો રોતા હતા એ રામની સાથે સાથે પણ એમ કહેવાય છે કે પ્રકૃતિ છે એ પણ રોવા પડી છે, પ્રકૃતિ પણ રોવા પડી છે રામની સાથે સાથે। લાયો સજીવન લખનને ઘાયલ શક્તિ ગુડ, લાયો સજીવન લખનને ઘાયલ શક્તિ સુડથી અને ગોરા રૂપાળા યંગડા ખરડેલ લોહી ધૂળથી આજ લઈ ઉછંગે લબડતાને હૃદય પીગળી જાય છે રઘુનાથજીના રુદનમાં સુર પ્રકૃતિ પુરાય છે। પ્રકૃતિ પણ જ્યાં રોવા માંડ્યો, કહેવાનો અર્થ એ છે કે જે મને તમને જે મળ્યું છે મહાપુરુષો જે આપી ગયા છે એમાં જીવન છે એ કદાચ માણસને તકલીફ પડે। અહીંયા આપણે વાલજી બાપાની યાદી કરી, ભાઈ જ્યારે વાત કરતા હતા ત્યારે પુનસી બાપાની યાદી કરી, શું કામ એને યાદ કરવું પડે છે? ભગત બાપુએ કીધું છે એ ચિંતા ના કરવી કે ના સુણવી જગાત ખટપટ તણી વાતો, એ ચિંતા ના કરવી કે ના સુણવી જગાત ખટપટ તણી વાતો, એ જીતને કરોડો વંદન હો કાગના, એ જી પાયા તણા પાણા, એ તને કરોડો એ વંદન પાયા તણા પાણા। એ પાયાના પથ્થર છે ને એટલા માટે પોતે ઘસાણા છે પણ સમાજને ઘણું બધું આપીને ગયા છે। એ કદાચ શાસ્ત્રો નહીં વાંચ્યા હોય પણ શાસ્ત્રો જેવું જીવન જીવ્યું છે। એનો એક દાખલો દઉં તમને કે ભગવાન રામ છે એ રામ અને લક્ષ્મણ બેવ ભેગા મળી અને બેઠા છે, થોડીક વાતો કરે છે। એમાં એ વાતમાં ચર્ચા એવી થાય છે કે રામ છે એ લક્ષ્મણને પાઠ ભણાવતા ભણાવતા કહે છે કે લક્ષ્મણ આ જગતના ચોકમાં આદર્શ વિનાનું જીવન છે એ વ્યર્થ છે। શું કહે છે રામ લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ આદર્શ વિનાનું જીવન વ્યર્થ છે અને તેથી લક્ષ્મણ છે એ રામને કહે છે કે ભાઈ આદર્શ વિનાનું જીવન વ્યર્થ છે એ વાતને તો હું સમજુ પણ છું, પણ આદર્શમાં જીવન વ્યર્થ બની જાય એનું શું?
કારણ કે એવી જિંદગી જીવી, સમાજની કદાચ સેવા કરવી હોય તો કેવા કેવા સાંભળવા પડે, કેવું કેવું કષ્ટ વેઠવું પડે, એમાં ઘણું બધું આદર્શવાળું જીવનમાં ઘણું બધું ગુમાવવું પડે છે, એટલા માટે એ કઠિન છે. અને તેથી રામે લક્ષ્મણને કીધું હતું કે લક્ષ્મણ, આદર્શ વિનાનું જીવન છે ને એ વ્યર્થ છે. એ તને એટલા માટે સમજાવું છું કે હવે તું સાંભળી લે, કે તું એમ કહેશ ને કે આવું જીવન જીવવા માટે ઘણી બધી તકલીફો પડે ને આ તેને બધું જે બધું વાત કહેશ ને એ વાત કરી બરોબર છે, પણ લક્ષ્મણ છે એને બરોબર ધીરા 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 રીતે, કે જેવી રીતે નાનો બાળક છે એ માની પાસે બેઠો ને જેમ સમજાવે ને એવી રીતના રામે કીધું હતું કે લક્ષ્મણ, આદર્શ વિનાનું જીવન વ્યર્થ છે. આદર્શમાં જીવન વ્યર્થ બની જાય એ વાત પણ સાચી છે, પણ આદર્શમાં વ્યર્થ બની ગયેલું જીવન છે ને એ બીજાની માટે આદર્શ બની જાય છે, બીજાની માટે આદર્શ બની જાય છે. એમ જીવન પોતાની માટે તો ઘણા બધા જીવતા હોય, પણ જે સમાજની માટે જીવ્યા છે એટલે એમને યાદ કરવું પડે. વધારે સમય મારે નથી લેવું. મનુષ્ય દેહ મને તમને મળ્યું છે, એમાં અહીંયા જે દાતારોએ જે આપ્યા છે, મનુષ્ય દેહ મળ્યો છે ને આલમ અજબ છે ઈશ્વરની, આમાં બુદ્ધિશાળી તમામ નથી, અને થોડી બુદ્ધિવાળા બહુ, થોડા તો ગાંડાના ક્યાંય ગામ નથી. તો ઈશ્વર કૃપાએ કંઈક યત્ન કરો, અહીંયા માગ્યું એ મળનાર નથી, પણ મનુષ્ય દેહ હિંગોળ મર્યો એ હરિનો શું ઉપકાર નથી. મનુષ્ય દેહ મને તમને મળ્યો છે, જે રામચરિત્ર માનસ કહે છે, એ જી બળની ભાગ મનુષ્ય તન પાવા, અનસુર દુર્લભ ગ્રંથ ન સબ ગાવા. એ જી બળની ભાગ મનુષ્ય તન પાવા, અનસુર દુર્લભ ગ્રંથ ન સબ ગાવા. મનુષ્ય દેહ છે એ અતિ દુર્લભ છે. પરમાત્મા 24 અવતાર ધારણ કર્યા, જય જય મીન વરાહ કમઠ નર હરિ બલિ વામન, અને પરશુરામ રઘુવીર કૃષ્ણ કીર્તિ જગ પાવન બુદ્ધ કલંકી વ્યાસ, એ 24 અવતાર ધારણ કર્યા, પણ મનુષ્ય દેહ છે ને એ બહુ કઠિન છે. કહેવાનું મતલબ કે મનુષ્ય દેહ મને તમને મળ્યો છે, ને પરમાત્માએ જે કાંઈ આપ્યું હોય તો આવે આસ કરકે નિરાશ ન ફિરાના કબહું, और ग्रास ग्रास ही में भाग सबको गिन लीजियो, और साहिबी हमारी ऐसी जगत में रहेगी सदा, ऐसा अभिमान कबहू चित में न कीजियो. तो बेशक शब्द है आंख बंद हुए बाद, माटे राम नाम रखो याद सदगुण से रीजियो, और पिंगल भनंत नाही खीजियो किसी के पर, दिया है प्रभु ने तो कुछ दीनन को दीजियो. અહીંયા दिया है प्रभु ने तो खुद खुशी कर ग्वाल कवि, खाना पीना लेना देना वही रह जाना है. अरे कहते कि अमीर उमरा हूँ बादशाह गए कर गए, कुछ ताका लगाना ठिकाना है. माटे हिलो मिलो प्यारे जग बंदगी की राह चलो, और जिंदगी जरा सी वामे दिल बहलाना है. फिर आवे परवाना न एक होन याता, एक होन बाना याते नेकी कर जाना. फिर आना है फिर आना है न जाना है. મનુષ્ય દેહ એકવાર જે મળ્યો છે એ કદાચ વારંવાર મળે કે ન મળે, માટે અવધ નીર તન અંજળી અને ટપકતું શ્વાસો શ્વાસ, તો હરિ ભજ્યા વિણ જાત હે અવસર ઈશ્વર દાસ. હે ભાઈ, તને મનુષ્ય દેહ મળ્યો છે એ જેટલા જેટલા તારા શ્વાસો ખાલી જાય છે એનું કોઈ મૂલ્ય નહીં રહે. માટે મનુષ્ય દેહ મળ્યો છે તો કાંઈક પરમાત્માના નામ સ્મરણ કરો. અને એવા નામ સ્મરણ માટે આપણે સૌ જ્યારે ભેગા થયા છીએ, મને પણ આટલી મોટી ચારણોની સંખ્યામાં પોતાની જ્ઞાતિ ગંગાના આંગણે જે મને અવસર મળ્યો છે, મોટા કરોડિયા ચારણ સમાજ વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને જે વક્તાઓ અહીંથી કહી ગયા છે, એક એક યાદી ઉપર જેમ શ્યામભાઈ કહેતા હતા કે એક એક વ્યક્તિ જે માર્ગ દીધું છે એના માટે કદાચ આપણે બોલીએ, પણ છેલ્લે બાકી વધારે સમય નહીં લેતા એકાદ વાર દેવરાજભાઈ જે અખિલ કચ્છ ચારણ સમાજના ઉપપ્રમુખ પદને જે શોભાવી રહ્યા છે, એમણે જે સંસ્કારની અને સિંચનની જે વાત કરી છે, આપણા શિક્ષણની પણ જે વાત કરી છે, કારણ કે એને એટલા માટે વધારે પ્રાધાન્ય દેવું પડે કે આઈમાં સોનબાઈએ પણ ચારણોને એ કેળા બતાડ્યા છે. અહીંયા અવસર યાદ હશે અને વિતવા વરસે કોઈ સંમેલન જો કરશે, ભગવાન પીરસશે પંગત પડશે, અને હરિહર મુખ હાકલ પડશે, સતમાર્ગ ચડશે, અને ભણતર ભણશે ને વર્ણચારણ પ્રગતિ કરશે. એ વખત અમારી મઢડા વારી અમને સોનલ માડી સાંભળશે, અમને સોનલ માડી સાંભળશે. માડી કદાચ જે છબિયું છે એ છબિયું ઘરમાં છોડી અને કદાચ ભગવતીનું કહ્યું, કદાચ આપણે નહીં માનીએ તો એ ભગવતી છે એ રાજી નહીં થાય. માટે જે સોનબાઈએ જે કેળા દીધા છે, કારણ કે વિદ્યા બિન નર में વિવેક નહીં આવત હે, और વિદ્યા બિન નર પાવે ન ભેદ રામ નામ. જો માણસની અંદર કદાચ વિદ્યા નહીં હોય તો પોતાના મૂલ્યો નહીં સમજાય. એટલા માટે થઈને શિક્ષણને જે પ્રાધાન્ય આપવાની, અહીંયાથી જે કરોડિયા ગ્રામમાં જે વાતો થઈ છે એ બધી વાત આપણે કાને ધરી અને એ તરફ આગળ વધીએ. આટલું કહી અને મારી વાણીને વિરામ આપો. આપે મને ખૂબ ધ્યાનપૂર્વક સાંભળો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. જય માતાજી, જય માતાજી, જય માતાજી. હા હા, આ તો ઉકરો કે જ હોય. વાહ, ધન્યવાદ દીપકભાઈ. આપણે સૌ તાળીઓના ગડગડાટથી યુવા ચારણને વધાવી લઈશું. ખૂબ ખૂબ આભાર. અને